દર વર્ષે એક જ દાવો, પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ, ડ્રેનેજ સાફ થઈ ગઈ, પમ્પિંગ સ્ટેશન તૈયાર છે, કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ પ્રથમ જ ભારે વરસાદે આખા શહેરની હકીકત લોકો સામે મૂકી દીધી. બોપલ, આંબલી, શેલા, થલતેજ શહેરના પોષ વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા. ક્યાંક ઘૂંટણ સુધી પાણી તો ક્યાંક છાતી સુધી પાણી. બેઝમેન્ટમાં કરોડોની કારો ડૂબી ગઈ. સજાનંદ કોલેજ પાસે ભૂવો પડ્યો અને એ ભૂવો એટલો મોટો કે અંદર આખી ટ્રક ફસાઈ જાય. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને ગોમતીપુરમાં તો પાણીમાં એક આધેડનો મૃતદેહ મળી આવ્યો. આ દ્રશ્યો માત્ર વરસાદના નથી, આ તંત્રની નિષ્ફળતાના પુરાવા છે. હવે સવાલ એએમસીને સીધા છે. જો પ્રથમ જ વરસાદમાં આ સ્થિતિ હોય તો આખું ચોમાસું કેવી રીતે પસાર થશે? કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીનું આ પરિણામ છે. ડ્રેનેજ સાફ થઈ હતી તો પછી રસ્તાઓ નદી કેમ બન્યા? શહેરને સ્માર્ટ બનાવવાના દાવા થયા તો વરસાદ સામે શહેર આટલું લાચાર કેમ બની ગયું? આર્મી ઉતારવાની નોબત આવી તો એએમસી આખરે શું કરી રહ્યું હતું? બેઠકો, પ્રેઝન્ટેશન અને પ્રેસ કોન્ફરન્સથી શહેર બચતું નથી. શહેર બચાવે છે આયોજન, જવાબદારી અને કામ. અમદાવાદના નાગરિકો દર વર્ષે ટેક્સ આપે છે, પરંતુ બદલામાં તેમને શું મળ્યું? પાણીમાં ડૂબેલા રસ્તા, ઘરોમાં ભરાયેલું ગંદુ પાણી અને કલાકો સુધી અટવાયેલું જનજીવન. અને લોકોને હાલાકી પડી. અમદાવાદના અનેક વિસ્તારોના દ્રશ્યો તમે જોશો તો ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે અમદાવાદમાં પૂર આવ્યું હોય અને નદીનું પૂર જાણે નદીના પાણી આ અમદાવાદમાં ફરી વળ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે. આ અમદાવાદમાં એવા દ્રશ્યો ક્યારેય જોયા નહીં હોય એવા દ્રશ્યો આ વખતે સર્જાયા છે. અને જે વિસ્તારોમાં પાણી નહોતા ભરાતા તે વિસ્તારોમાં પણ આ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન નીરવ બક્ષી જોડાઈ ગયા છે. નીરવભાઈ, અમદાવાદની સ્થિતિ પર આપનું શું કહેવું છે? મેડમ, આપને વાત કરું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છેલ્લા 3 મહિનાની અંદર જ્યારથી વરસાદની શરૂઆત થઈ એ પહેલા 45 મિટિંગો કરવામાં આવી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 45 મિટિંગ થાય અને માત્ર અમદાવાદ શહેરની અંદર ભૂવા ના પડે, રોડ બરાબર થઈ શકે, ડ્રેનેજ ને પાણીની વ્યવસ્થા થઈ શકે, સ્ટોર્મ વોટર લાઈન છે એની પણ જાળવણી થઈ શકે અને કેચપીટ સાફ કરીને વરસાદની સામે રક્ષણ મેળવવા માટે આપણે એના બાબતે પૂરેપૂરું ધ્યાન આપવામાં આવતું હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આટલી બધી વ્યવસ્થા હોવા છતાં કરોડો રૂપિયાના કામો, જે બોપલ, ડુમા જેવા પણ નવા વિસ્તારો હોય કે ભાઈ જૂના પૂર્વના વિસ્તારો હોય, દરેક જગ્યાએ કે મધ્યના વિસ્તારો હોય, દરેક જગ્યાએ 7 ઝોનની અંદર બધી જ જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો થયા છે. એક પણ જગ્યા, એક પણ ઝોન ને એક પણ વોર્ડ બાકી નથી કે જ્યાં આગળ 4 રસ્તા ઉપર પાણી ના ભરાવે, નાની નાની ગલીમાં ના ભરાવે. પ્રાઇવેટ સોસાયટીઓ અને પ્રાઇવેટ ફ્લેટોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. સમગ્ર તંત્ર નિષ્ફળ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત નથી. માત્ર ઊંડી વાતો કરવાની, મોટી વાતો કરવાની, જાહેરાત માટે મિટિંગો કરીને એની જાહેરાતો કરવાની, પેપરમાં પબ્લિસિટી કરવાની. આની પહેલા વીકની અંદર 3 થી 4 ઇંચ વરસાદ ખપ્યો ત્યારે પણ અનેક વિસ્તારમાં રોડ ને ભૂવા પડી ગયા છે. 150 થી વધારે કમ્પ્લેનો આવી હતી કે આટલી જગ્યાએ રોડ કે બેસી ગયા છે. નીરવભાઈ, બેઠકો, પ્રેઝન્ટેશનો ને એ બધાથી કઈ થશે? સોરી નીરવભાઈ, જે એએમસી વારંવાર બેઠકો કરી રહી છે, પ્રેઝન્ટેશન આપી રહી છે કે અમે આટલી સરસ કામગીરી કરી છે, પણ એ બેઠકો, પ્રેઝન્ટેશનનું રસ્તા પર ક્યાંય તમને મેદાનમાં ક્યાંક તેની અમલવારી દેખાય ખરા? આજે પણ વરસાદ, હું આપને કહું કે છેલ્લા 2 દિવસની અંદર જે પ્રકારે વરસાદ પડ્યો, ગઈકાલ સુધીમાં વરસાદ બપોર સુધીમાં 11-12 વાગ્યા સુધીમાં વરસાદ ઓછો હતો. ત્યારબાદ વરસાદ વધારે પડ્યો અને પછી એવરેજ અમદાવાદ શહેરમાં અમુક વિસ્તારોમાં 4 ઇંચથી લઈને 8 ઇંચ, અમુક ઝોનની અંદર 12 ઇંચથી લઈને 14 ઇંચ અને ક્યાંક વધુમાં વધુ 16 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. પરંતુ જ્યાં ઓછો વરસાદ પડ્યો ત્યાં પણ પરિસ્થિતિ એની જ છે. જયારે આજથી 20 દિવસ પહેલા વરસાદ પડ્યો ત્યારે પણ એ જ પરિસ્થિતિ થઈ હતી. એટલે આપને હું પહેલા એક વાત બહુ ક્લિયર કહી દઉં કે અમદાવાદ શહેરની અંદર કરોડો રૂપિયાનો ડ્રેનેજ, વોટર સ્લોમ લાઇનેજ અને ભૂવા પડવાની વાત હોય કે વરસાદને કેચપીટો રિપેર કરવાની વાત હોય, માત્ર હજારો કરોડ રૂપિયાની વાત થતી હોય, 1,000 થી કરોડ વધારેનો ભ્રષ્ટાચાર થાય. કેમ કે ભ્રષ્ટાચાર ત્યારે જ કહેવાય કે જયારે કોઈ પણ બાબતની અણઆવડત હોય. આટલા કામ, આટલા પૈસા, 45 છેલ્લા 3 મહિનામાં મિટિંગ કરવા છતાં પણ એએમસી દ્વારા જો એનું નિરાકરણ ના લઈ શકાય અને એમણે ફોટા મૂકવા પડે કે અહીંયા જગ્યાએ કામગીરી કરીને પાણી કાઢ્યું, અહીંયા જગ્યાથી નીચે ડ્રેનેજમાંથી મલબો કાઢીને ક્લિનિક કર્યું, એમ કરીને 50 રસ્તાના એમને ફોટા મૂકવાના પડતા હોય તો હું માનું છું તેની પૂરેપૂરી નિષ્ફળતા છે. નીરવભાઈ, અહીંયા એક સવાલ થાય કે બેઠકોની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે અહીંયા એક એવો પ્રશ્ન ઉભો થાય કે લોકો બેઠકમાં શું કરતા હશે, શું વાત કરતા હશે કે અમદાવાદમાં જગ્યાએ પાણી ભરાયા છે, ભરાવા દો, એવી વાત કરતા હશે? બેઠકોની અંદર હું તો માનું છું, કારણ કે કેટલીક જગ્યાએ એવી પરિસ્થિતિ થતી હોય છે
કે સમગ્ર કેટલીક જગ્યાએ એવી પરિસ્થિતિ થતી હોય છે કે સમગ્ર અમદાવાદ શહેરની અંદર કયા પ્રકારની કામગીરી કરવાની અને સાથે સાથે પોતાની માનીતી કંપનીઓ જેમના ભ્રષ્ટાચારમાં નામ સામેલ થયા હોય, જેમના કોપી પેસ્ટમાં પણ પોતાના નામ ઇન્વોલ્વ થયા હોય, તેમને બ્લેકલિસ્ટ કરવાની વાત હોય, એવી કંપનીઓને પણ જો 2.5 કરોડ સુધીનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે અને એમને ડ્રેનેજની કામગીરી, સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી આપવામાં આવે, એનો મતલબ કે માત્ર માનીતાઓને સાચવવા, એમના આકાઓને મદદ કરવા, જનતાની કોઈ પરવા નથી, જનતાના ટેક્સના પૈસા વેરફાઈ રહ્યા છે, છતાં પણ નથણિયાતું તંત્ર છે. રામ ભરોસે ખરેખર ચાલી રહ્યું એવું લાગે છે. અમદાવાદ શહેરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે વહીવટ ચાલી રહ્યો છે એ પ્રકારે રામ ભરોસે વહીવટ ચાલી રહ્યો છે અને કોઈ બોલવા વાળું નથી. માત્ર ફોટા પાડીને મૂકવાના, મોટા મિટિંગોના મિનિટ્સ બતાવવાની, પ્રેસમાં જાહેરાત કરવાની, અને જ્યારે વારો આવે 5 ઇંચ પણ વરસાદ પડી જાય કે 10 ઇંચ પણ વરસાદ પડી જાય એટલે સમગ્ર અમદાવાદ શહેર જળબંબાકાર અને રામ ભરોસે જતું રહે છે. નીરવભાઈ, અમદાવાદની જનતાને જો મીઠી મીઠી વાતો કરીને ભોળવી તો લીધી, પરંતુ હવે અમદાવાદની જનતા ક્યારે જાગશે? કારણ કે પરિસ્થિતિ અમદાવાદની જનતાએ કાલે અનુભવી લીધી છે. જનતા સમજી ગઈ છે, જાગી ગઈ છે. દરેક મુદ્દાઓ પર એને સમયે વાત થાય છે. બીજું આપને કહું કે સમગ્ર અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે હાલત થઈ છે, રોડ રસ્તા ઠીક, સોસાયટીઓ, લોકોના ઘરમાં 4 ઇંચથી લઈને 5 ઇંચ વરસાદ પણ જો જે વિસ્તારમાં પડ્યો હોય એ વિસ્તારમાં પણ જો રોડ અને રોડ ઉપર ને ઘર સુધી પાણી આવી જાય તો એ નિયંત્રણની નિષ્ફળતા નથી તો શું છે? બિલકુલ નીરવભાઈ, જોડાવા બદલ આપનો આભાર.